કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડેમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે શું કરવાના છે, એક નવું જે ચેપ્ટરની શરૂઆત કરવાના છે જેનું નામ છે સુરેખ આયોજન. સુરેખ આયોજનની વાત કરીએ તો જેવું નામ છે તેવું જ કામ છે. ઓકે, સો કેવું સુરેખ છે. સુરેખ છે મતલબ અહીંયા આપણે રેખીય સમીકરણો, સુરેખ સમીકરણોને સોલ્વ કરવાના છે. બીજી એક વસ્તુની વાત કરું તો આયોજન એટલે કે આપણે કઈક રીતે ગોઠવણી કરવાની છે. કઈ વસ્તુની ગોઠવણી, કઈ પ્રકારના સવાલો. તો આમાં એક છે ને, એક પર્ટિક્યુલરલી તમને કંઈક ટાસ્ક આપવામાં આવશે કે તમે આ ટાસ્ક કમ્પ્લીટ કરીને મને આપો. કહેવાનો મતલબ કે કોઈ ટાસ્ક એટલે કે સિચ્યુએશન આપી હશે, એ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને આપણે પર્ટિક્યુલર કોઈ કોસ્ટ છે, ખર્ચ છે, યા તો એનો નફો છે, એને આપણે મેક્સિમાઇઝ કરવાનો, ખર્ચને રિડ્યુસ કરવાનો, ઓછામાં ઓછો રાખવાનો, આ બધી વસ્તુઓ કરવાની છે. હવે એક વસ્તુનું ધ્યાન એ પણ રાખવાનું છે કે જે શરતો આપી છે શરતોનું બી આધીન રહેવું પડશે આપણે. અને બીજી વાત કરીએ તો કેટલાક એક ઉદાહરણથી આપણે વધારે સારી રીતે સમજી શકશું. સવાલના જવાબ બહુ જ આસાનીથી મળી જશે. એક જ મેથડ છે આખા ચેપ્ટરની, ફક્ત એક મેથડ. એમાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ નાના નાના વેરિએશન્સ થશે. તો એ વેરિએશન્સ પણ એટલા બધા બહુ મોટા વેરિએશન્સ પણ ના કહી શકાય. ફક્ત એક જ ટાઈપના ક્વેશ્ચન જે લાસ્ટમાં આપણે કરશું છેલ્લા દિવસે, એ થોડો ઘણો ક્વેશ્ચન તમારા માટે નવો દેખાશે. બાકી બધા જ ક્વેશ્ચનની જે ટાઈપ છે સેમ ટુ સેમ છે. ઓકે, તો જલ્દીથી શરૂ કરીએ સુરેખ આયોજન. સપોઝ હું એવું તમને કહું કે એક ફર્નિચરનો વેપારી છે. શેનો વેપારી છે? ફર્નિચરનો વેપારી. જેવા આ જે તમને એક્ઝામ્પલ આપું છું એ તમે ચોપડીમાં પણ આપેલું છે, બરાબર? સો એવું કંઈ એક્ઝામ્પલ હું આપતો નથી કારણ કે તમે એને પાછું રિપીટ કરી શકો. તો ફર્નિચરનો વેપારી શું કરે છે? ટેબલ અને ખુરશી વેચે છે. શું વેચે છે? ટેબલ અને ખુરશી. એની ટેબલની પ્રાઇસ શું છે, કોસ્ટ શું છે? જો કેટલા વર્ડ હું ઇંગ્લિશમાં યુઝ કરીશ, બટ અગર તમે જોવું જોઈએ તો કિંમત, ચલો કિંમત કેટલી છે એની? તો કે 2500 રૂપિયા છે. જ્યારે ચેરની કિંમત કેટલી છે? 500 રૂપિયા. બટ આ ફર્નિચર વાળો જે વેપારી છે એની પાસે પોતાની પાસે મૂડી કેટલી છે? તો કુલ રકમ એની પાસે જે અવેલેબલ છે એ કેટલી છે કુલ રકમ? તો કે 50000 જ છે. તો એને જે પણ વસ્તુ ખરીદવાની હશે એ કેટલા રૂપિયામાંથી ખરીદશે? 50000 માંથી ખરીદશે. બીજું, એની પાસે જે રોકાણ કરવા માટેની, રોકાણ ના લખી શકું, શું લખી? ગોડાઉન લખી. ગોડાઉનની સાઈઝ લખી દો. ગોડાઉનની સાઈઝ કેટલી છે? તો કે 60 નંગ રાખી શકે. ક્ષમતા કેટલી છે? ગોડાઉનની ક્ષમતા કેટલી છે? 60 એટલે કે 60 નંગ એટલે ખુરશી ટેબલ જે બી બનાવીને તમે જુઓ તો એ 60 ટેબલ ખુરશી ટોટલ રાખી શકે, એનાથી વધારે રાખી શકશે નહીં. જેની ક્ષમતા કેટલી છે? 60 પીસ રાખવાની છે. બીજું કે આ જે ટેબલ ખુરશી, ફર્નિચરના વેપારને એવું છે કે હું ટેબલ વેચીશ ત્યારે મને નફો શું થશે? જો અગર એ ટેબલ વેચે તો એનો નફો થાય છે કેટલા રૂપિયાનો? 250 રૂપિયાનો. જ્યારે ખુરશી વેચે છે ત્યારે એનો નફો કેટલો થાય છે? 75 રૂપિયા. તો એને મહત્તમ નફો થાય તે માટે કેટલી ખુરશી અને કેટલા ટેબલ લેવા જોઈએ? ચલો કે કોણ છે અહીંયા જે મને આનો આન્સર આપી શકશે? કેટલી ખુરશી અને કેટલા ટેબલ લેવા જોઈએ ને? સો આપણી પાસે રિયલ લાઈફમાં આવા જ એક્ઝામ્પલ હોય છે. એક વસ્તુ તો શું છે કે એની પાસે એની પોતાની ટોટલ મૂડી આપેલી છે કે ભાઈ મારી પાસે આટલી કિંમત છે. બીજું એ બધું ક્ષમતા પણ ખબર છે કે હું ટેબલ અને ખુરશી લઈશ તો હું આટલા જ ટેબલ ખુરશી મારા ગોડાઉનમાં રાખી શકીશ, એનાથી વધારે હું નહીં રાખી શકું. ઇવન ટેબલ અને ખુરશીની તમને કિંમત પણ ખબર છે. બીજી વસ્તુ, એનો નફો કેટલો થવાનો છે એ પણ ખબર છે. સો તમારે કરવાનું શું છે? મહત્તમ નફો મેળવવાનો છે. બટ કેટલીક શરતોને આધીન લઈને કરવાનું છે. તો સૌથી પહેલી વસ્તુ આની અંદર વાત કરવામાં આવશે તો એ છે નિર્ણાયક ચલ. કોની વાત કરવામાં આવશે? નિર્ણાયક ચલ. આ નિર્ણાયક ચલ શું છે? તો નિર્ણાયક ચલ શું હશે? x ટેબલ, એટલે કે ટેબલ કેટલા છે? તો x ટેબલ છે અને y ખુરશી. તો હું એવું એઝ્યુમ કરું છું કે આ ફર્નિચર વાળો x ટેબલ ખરીદે છે અને y ખુરશી ખરીદે છે. એના પર જ પૂરી દુનિયા ચાલુ થશે. હવે શું થશે? કેટલીક શરતો. જસ્ટ અ મિનિટ, એનો એક્ઝેક્ટલી ગુજરાતી નામ મારે વર્ડ લઈ લેવું જોઈએ. જસ્ટ અ મિનિટ. મર્યાદા. શું કહેવાશે? મર્યાદા. તો પહેલી મર્યાદા શું હશે? હવે શું આવશે? મર્યાદાઓ. શું આવશે? મર્યાદાઓ. તો પહેલી મર્યાદા શું આવશે? તો સૌથી પહેલી મર્યાદા આવશે અનઋણ મર્યાદા. અનઋણ ચલો. કે અનઋણ ચલો એટલે કે x અને y જે હશે એ શું હશે? હંમેશા 0 થી મોટા હશે. x અને y શું હશે? હંમેશા
0 થી મોટા હશે. જસ્ટ અ મિનિટ. ચલો x અને y શું હશે? હંમેશા 0 થી મોટા હશે. બીજી જે મર્યાદા છે તમે જોઈ શકો છો રકમની મર્યાદા છે. કેમ રોકાણની મર્યાદા કેમ? કારણ કે તમે જુઓ તો 50000 થી વધારે એ ખર્ચી શકે એવું નથી. તો સપોઝ એ 2500 રૂપિયાનું એક ટેબલના કેટલા છે? x રૂપિયા. સોરી 2500 રૂપિયા. સો x ટેબલના કેટલો થશે? 2500 ગુણ્યા x પ્લસ એક ખુરશીના કેટલા રૂપિયા છે? 500. સો y ખુરશીના કેટલા થશે? y. સો જે એનો ટોટલ કિંમત છે કુલ કિંમત એ કેટલાથી હોવી જોઈએ? 50000 ક્યાં તો એનાથી ઓછી હોવી જોઈએ. તો આને શું કહેશે? રોકાણની મર્યાદા. મતલબ કે આ શું છે? મર્યાદા જ છે. શરત કહી શકો તમે. આનાથી વધારે ના જઈ શકે. ચલો બીજી વાત કરીએ તો ગોડાઉનમાં જે ક્ષમતા છે એ પણ એના માટે મર્યાદા છે કે x ટેબલ અને y ખુરશી જો લેશે તો એ કેટલા હોવા જોઈએ? ટોટલ 60 થી ઓછા હોવા જોઈએ. એનાથી વધારે ખરીદી નહીં શકે. કેટલા લોકોને આમાં સમજ પડે છે કે હું શું કહેવા માંગુ છું? તો આપણી પાસે શું હશે? પહેલી વસ્તુ આપણી પાસે હશે ચલ. સૌથી પહેલા શું હશે? ચલ આવશે. અને મોસ્ટ ઓફ કેસમાં ચલ કેટલા હશે? બે, x અને y. પછી શું હશે? અનરૂલ મર્યાદાઓ x y greater than or equal to 0. પછી કેટલીક બીજી મર્યાદાઓ જે રકમમાં તમને આપી હશે. ને એના પછી જે આવશે એ આવશે નફો, જે આપણે શોધવાનો છે. નફો જે આપણે શોધવાનો છે. એને શું કહેવાશે? મહત્તમ નફો. મહત્તમ નફો શોધવાનો છે. આનું આ જે વિધેય છે એને શું કહેવાશે? જસ્ટ ગુજરાતીમાં નામ નથી ખબર. ઓબ્જેક્ટિવ ફંક્શન કહેવામાં આવે છે. ગુજરાતીમાં એને કહેવાશે હેતુલક્ષી વિધેય. શું કહેવાશે? હેતુલક્ષી વિધેય. પણ ઇંગ્લિશમાં શું કહેવામાં આવશે? ઓબ્જેક્ટિવ ફંક્શન. એટલે કે હેતુથી એનો વિધેય બનાવવામાં આવ્યો છે. ને કેટલું આવશે તો તમે જુઓ કે અગર હું x પ્રોફિટ ટોટલ પ્રોફિટ કેટલું છે? નફો મારું શું થાય છે? હેતુલક્ષી વિધેય થાય છે. તો કુલ નફો થશે કેટલો? તો કે અગર x કિંમત x ટેબલ હું વેચીશ તો મને કેટલો નફો થશે? 250x નફો થશે. અને હું y ખુરશી વેચીશ તો મને 75y નફો થશે. તો ટોટલ નફો કેટલો થઈ ગયો? 250x 75y. એને z વડે દર્શાવવામાં આવે છે. કોના વડે દર્શાવવામાં આવે છે? z વડે દર્શાવવામાં આવે છે. તો તમે અત્યારથી લઈને લાસ્ટ દાખલા સુધી ગમે ત્યાં જતા રહો તમને ત્રણ વસ્તુ જોવા મળશે. એક તો તમને ચલ ધારવા પડશે. ચલ ધાર્યા પછી તમને મર્યાદાઓ મળશે. મર્યાદાઓ પછી તમને હેતુલક્ષી વિધેય મળશે. સમજ પડે છે? હવે હું તમને એક કેસ આપું કે સપોઝ એવું કરીએ. આ શું વિચારે છે? વેપારી શું વિચારે છે કે હું શું કરું છું? હું બધા ટેબલ જ ખરીદી લઉં. શું કરું? બધા ટેબલ જ ખરીદી લઉં. તો મારો શું જવાબ મળશે એ જોઈએ. અગર એ બધા ટેબલ ખરીદી લઈ તો મતલબ કે ખુરશી ખરીદતો નથી. બધા ટેબલ ખરીદે તો ટોટલ કેટલા ટેબલ ખરીદી શકશે? તો ટોટલ એની પાસે 50000 રૂપિયાની કિંમત છે. એમાં બધા જ જો ટેબલ ખરીદે તો તમે વિચારો 50000 ભાગ્યા 2500 કેટલા આવશે ટેબલ? 20 ટેબલ આવશે. કેટલા ટેબલ આવશે? 20 ટેબલ આવશે. સો હેતુલક્ષી વિધેય પ્રમાણે નફો કેટલો થશે? ચલો લખી દઉં છું. 0 ખુરશી 20 ટેબલ. સો નફો કેટલો થશે? 20 ખુરશી એટલે કે 0 ખુરશી અને 20 ટેબલ ખરીદું લઉં તો શરતો પાલન થાય છે પેલા એ જોઈ લો. તો આ શરતને પાલન રાખીને આપણે કર્યું છે. ઓકે 60 થી ઓછા છે નો ઇશ્યુ. 20 જે છે 60 થી ઓછા છે તો આવી જશે ગોડાઉનમાં. સો 20 ટેબલ અગર હું વેચવા જઈશ તો મને કેટલો નફો થશે? 20 ગુણ્યા 250 એટલે કેટલો થશે? 5000 રૂપિયા. તો કેટલો રૂપિયા નફો થયો? 5000 રૂપિયા. એ જ ટાઈપમાં હું કેટલું લઉં? 0 ટેબલ અને 0 ટેબલ તો ખુરશી કેટલી આવશે જુઓ. 0 ટેબલ તો ખુરશી કેટલી લઈ શકું? 50000 ભાગ્યા 500 કરીશ તો કેટલા થશે? 100 ટેબલ. બટ તમે એક વસ્તુનું ધ્યાન આપો. અગર હું 100 ટેબલ લેવા જતો રહું તો ગોડાઉનમાં આવશે કે નહીં આવે? તો અહીં ગોડાઉનમાં આવશે નહીં આવે. ગોડાઉનમાં કેટલા આવશે? 60 જ લઈ શકું. કેટલી લઈ શકું? ભલે 100 લેવાની કેપેસિટી મારી રૂપિયા વાઇઝ છે. રૂપિયા વાઇઝ હું 100 લઈ શકું છું. બટ કોના વાઇઝ નથી લઈ શકતો? જગ્યાના હિસાબે મારે 60 જ લેવી પડશે. સો 0 ટેબલ અને કેટલા 0 ટેબલ અને 60 ખુરશી લેવાશે. શું લેવાશે? 60 ખુરશી લેવાશે. તો 60 ખુરશીનો નફો કેટલો થશે? 60 ગુણ્યા 75 450. સો તમે કહેશો કે સર ઉપરવાળી વસ્તુ કરાય 5000 રૂપિયા. બટ હું કહું કે થોડી હજી ઉભા રહો. અગર એ વ્યક્તિ એવું કરે કે અડધા રૂપિયાની ટેબલ ખરીદે, અડધા રૂપિયાની ખુરશી ખરીદે, એટલે કે 50000 રૂપિયા છે તો 25000 નું શું ખરીદ્યું? ટેબલ ખરીદ્યું. 25000 નું શું ખરીદ્યું? ખુરશી ખરીદ્યું. તો અગર 25000 ના હું ટેબલ ખરીદ્યું તો મને 10 ટેબલ મળશે. અને 25000 ની હું ખુરશી ખરીદ્યું તો મને શું મળશે? 50 ખુરશી મળશે. ચાલો હવે બંને મર્યાદા, પહેલી મર્યાદા તો ફૂલફિલ કરી 25000 વેચીને. બીજી મર્યાદા જો x + y 60 થી ઓછા હોવા જોઈએ. 10 અને 50 60 થાય છે તો ગોડાઉનમાં પણ કમ્પ્લીટ આવી જશે.
સો ગોડાઉનમાં પણ કમ્પ્લીટ આવી જશે, કિંમત પણ બરાબર થઈ ગઈ છે. તો હવે નફો ગણવાની વાર રહી. તો નફો કેટલો આવશે? તો કે 10 ટેબલ વેચવાનો નફો છે 250 રૂપિયા પ્લસ 50 ખુરશી વેચવાનો નફો છે 75 રૂપિયા. સો આનો આન્સર શું આવશે? 2500. આનો આન્સર બોલો શું આવશે? 0. 5 × 25 5 વધી 2 7 35 ને 2 3 ને 7 5. સો આન્સર વિલ બી 6250. સો તમે જોઈ શકો છો કે અગર હું 25000 રૂપિયાની શું ખરીદું, 25000 રૂપિયાનું ટેબલ ખરીદું અને 6250 રૂપિયાનો નફો થાય છે, તો કઈ વસ્તુ ખરીદવી બેટર છે? 10 ટેબલ અને 50 ખુરશી. સમજાય છે? હવે તમે વિચારશો કે સર તમને કેમ ખબર પડી કે 10 ખુરશી કે 10 ટેબલ? સર દર વખતે અડધા કઈને કરવાનું ના. આના માટે પણ એક અલગ જ મેથડ છે જેની જ આપણે ચર્ચા આમાં કરવાના છીએ. અત્યારે જેટલું મેં તમને સમજાવ્યું કે બધી વસ્તુ પ્રોબ્લેમ સમજાવવા માટે કે આ પ્રકારનો પ્રોબ્લેમ હોઈ શકે, તો આપણે એને સોલ્વ કેવી રીતે કરીશું. તો જે સોલ્યુશનની મેથડ છે એ હજી આપણે સુધી ડિસ્કસ કરી નથી. તો સૌપ્રથમ તો તમે આ પ્રોબ્લેમ લખી લો, કઈ કઈ વસ્તુ આવશે જાણવાની એ પણ તમને ખબર હોવી જોઈએ. આ બધું શું છે એ પણ ખબર હોવી જોઈએ. હેતુલક્ષી વિધેય, મર્યાદા, નિર્ણાયક ચલ. મારા ખ્યાલ તમે સમજી ગયા છો, એક્ઝામ્પલ થી સમજી ગયા છો. તો જો પ્રથમ તો પેલા લખી લો. चलो આગળ જઈએ. જે આ વ્યક્તિ જે આ પ્રશ્ન સમજી જશે એને આગળના બધા જ પ્રશ્નોમાં બરાબર સમજ પડવા લાગી જશે. એટલે બહુ જ અગત્યનું છે. બહુ ધીરે ધીરે તમે અહીંયા બધા ધ્યાન આપી દો. ચલો સૌથી પહેલા આપણને શું ખબર હતી? ચલ ખબર હતી. ચલ કયા કયા હતા? x y, એટલે કે x ટેબલ, y ખુરશી. ચલો એના પછી કઈ વસ્તુ હતી? તો કે મર્યાદાઓ. કઈ કઈ હતી? x > 0, y > 0. બીજું કઈ મર્યાદા હતી? તો કે 2500x + 500y > 50,000. ચલો કોણ આને શોર્ટ કરી નાખશે? તો બસ બધામાંથી બબે 0 નીકાળી દઉં તો શું આવશે? 25x + 5y > 500. હજી આને કોઈ અલગ કહી શકે તો હજી નાનું કરો તો 5x + y <= શું થશે? 100. તો મારે આને સિમ્પલ ફોર્મમાં ફેરવી દેવાનું. જેટલું સિમ્પલ ફેરવી શકો એટલા સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરો. ધેન અગેન મારી પાસે શું છે? x + y <= 60. x + y <= 60. હવે આ જે બધી ચર્ચાઓ કરી એની પહેલા આપણે એક વસ્તુ સમજી લઈએ. આ જે જવાબ વસ્તુનો સોલ્યુશન મળશે એ શેના પરથી મળશે? તો કે આલેખ પરથી મળશે. શેના પરથી મળશે? આલેખ પરથી મળશે. સો આલેખ પર આપણને આ દોરતા આવવું જોઈએ. એના માટે કયું ચેપ્ટર જોવાનું? 11મા ધોરણમાં સુરેખ અસમતાઓની વાત થઈ રહી હતી. સુરેખ અસમતાઓ તો એ તમને ખબર હોવી જોઈએ કે કેવી રીતે યુઝ કરવાનું છે. પણ ના ખબર હોય તો આપણે અહીંયા શીખી લઈએ. સૌથી પહેલા અહીંયા 5x + y = 100 કેવી રીતે ડ્રો કરવું? સો આવા કેસમાં તમારે શું કરવાનું? સિમ્પલ y = 0 મૂકો, x મળી જશે. x = 0 મૂકો, y મળી જશે. જેમ કે y = 0 મૂક્યું, x શું મળ્યું? 20. તો 20 0 એક પોઈન્ટ આવી ગયો. બીજો પોઈન્ટ x = 0 મૂકો તો શું આવશે? 0 100. તો બે પોઈન્ટ મળી ગયા. બે પોઈન્ટને ટચ કરો એટલે લાઈન બની જશે. બનાવી દઈએ. ચલો પહેલા ચલો બીજા બી બે પોઈન્ટ શોધી લઈએ. અહીંયા શું મળશે? 60 0 અને 0 60. સમજાય છે? તમે જે દૂરમાં પોઈન્ટ હોય એ દૂર આપી દો. 0 100 ક્યાં આવશે? અહીંયા લખી દો 0 100. પછી 20 0 કે 60 0? 60 0 ક્યાં આવશે? અહીંયા કશે રાખવું વચ્ચે. 60 0 20 0 અને અહીંયા કશે 60 0 60. તો તમે કહો 0 60 60 0 ને ટચ કરશો એટલે કઈ લાઈન બની ગઈ? આ લાઈન કઈ આવી ગઈ? તો તમારે દર્શાવવાની રહેશે આ લાઈન છે x + y = 60. પછી બીજી કઈ લાઈન આવશે? અહીંયાથી આને ટચ કરવાનું છે. તો આને શું નામ આપી દઉં? 5x + y = 100. ઓકે, તો બે મર્યાદા છે એટલે મેં બે લાઈન દોરી. બીજી કઈ મર્યાદાઓ છે? આ છે x = 0, બીજું y = 0. સો બધું જ આવશે કયા ક્વોડ્રન્ટમાં આવશે? પ્રથમ ચરણમાં આવશે. કયામાં આવશે?
પ્રથમ ચરણમાં. એટલે ગમે તે દાખલા હોય કયા ચરણમાં સોલ્વ થશે તો એ પ્રથમ ચરણમાં જ સોલ્વ થશે. ચલો મેં શું કરી દીધું, બંને લાઈન ડ્રો કરી દીધી. લાઈન ડ્રો કરતા આવડી ગઈ? કરી શકશો લાઈન ડ્રો? યસ. હવે તમારે ચેક કરવાનું છે રિજિયન જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે, એને બી સમજવાની જરૂરી છે. શું એ કેવી રીતે ડિસાઈડ કરશું? તો પહેલા હું લઉં છું 5x + y = 100 આ રહી લાઈન. તમારે શું કરવાનું, હંમેશા ઓરિજિનને ધ્યાનમાં રાખવાનું. હંમેશા શું ધ્યાન રાખવાનું, ઓરિજિનને. અગર હું આમાં 0 0 મૂકું તો આ શરત પાલન થાય છે કે નહીં જુઓ. 0 0 મૂકું, 0 + 0 0 આવશે. 0 < ≤ 100 છે કે નહીં? છે. < ≤ 100 છે કે નહીં? 0 < ≤ 100 છે તો 0 ને આપણે અંદર લેવાનો છે. તો કઈ બાજુ હું એરો બતાવીશ? આ બાજુનો. યા તો તમે દોરી દો આ રીતના તો પણ ચાલશે અત્યારે હાલ પૂરતું. આ વાળો રિજિયન મારે લેવાનો છે. ચલો સેકન્ડ શું છે, x + y < ≤ 60. આમાં 0 0 મૂકો તો 0 + 0 શું હશે? 60 થી ઓછો, 60 < 0 આવશે. સોરી 0 < 60 આવશે. સાચું છે? યસ. તો આમાં પણ શું થશે, 0 0 બાજુની દિશા આવશે. તો કઈ દિશા થઈ ગઈ? આ બાજુની દિશા. સમજાય છે? જ્યારે બધા મર્યાદાઓ દોરી લો પછી જે બધી મર્યાદાઓ જ્યાં ઓવરલેપ થતી હોય, બધી મર્યાદાઓ જ્યાં ઓવરલેપ, 3 મર્યાદાઓ હોય તો 3 3 જ્યાં ઓવરલેપ થતી હોય, 4 મર્યાદા હોય તો 4 જ્યાં ઓવરલેપ થતી હોય, મતલબ કે જેટલી બી મર્યાદા છે બધી જે રિજિયનમાં આવતી હોય એ રિજિયન તમારે ડ્રો કરી દેવાનું છે. ની બોર્ડર ડ્રો કરી દો. સમજાય છે? તો એ બોર્ડર ડ્રો કરી દો. એ બોર્ડર શું બતાવશે તો કે શક્ય ઉકેલનો પ્રદેશ. શું બતાવશે? શક્ય ઉકેલનો પ્રદેશ. એ જે આખી રિજિયન છે, એ જે આખો એરિયા છે, એ શું બતાવે છે? શક્ય ઉકેલનો પ્રદેશ, કે આમાંથી ઉકેલ મળી શકે. પછી બે થિયરમ છે, મતલબ બે પ્રમેય છે જે શું કહેવા માંગે છે કે અગર કોઈ આવો તમને શક્ય ઉકેલનો જે પ્રદેશ મળ્યો, કે રીતે શોધવાની ખબર પડી ગઈ? શક્ય ઉકેલનો પ્રદેશ કેવી રીતે શોધવાની ખબર પડી ગઈ? તો જે શક્ય ઉકેલનો પ્રદેશ છે એમાં શક્ય ઉકેલ કયા કયા હોઈ શકે? ન્યૂનતમ અને મહત્તમ કિંમત માટે શક્ય ઉકેલ કોણ બનશે? શિરોબિંદુ બનશે. કોણ બનશે? શિરોબિંદુ બનશે. બહુકોણના શિરોબિંદુ કોણ લખી શકું? શક્ય ઉકેલના પ્રદેશ જે છે એના શું બનશે? શિરોબિંદુ બનશે. એટલે અહીંયા શિરોબિંદુ કયા છે? તમે જોશો 0 છે, આને a નામ આપી દઉં, આને b નામ આપી દઉં, અને c નામ આપી દઉં. તો 0 o b c o a b c એ શું બનશે? શક્ય ઉકેલો બનશે. કે ત્યાં આગળ યા તો કિંમત મહત્તમ થશે, ક્યાંક તો કિંમત ન્યૂનતમ થશે અને એની વચ્ચેની રહેશે. એટલે આ ચારમાંથી જ એક કિંમત શું આવશે? તમને મહત્તમ, એક તમને ન્યૂનતમ આપશે. સો તમારે શું કામ છે? જે પેલું ફંક્શન બનાવ્યું હતું, હેતુલક્ષી વિધેય જે બનાવ્યું હતું, શું હતું? હેતુલક્ષી વિધેય શું હતું? 250x + 75y. એની કિંમત તમારે કોના માટે? 0 માટે, એટલે o માટે, a માટે, b માટે, c માટે શોધવાની છે. તો સૌથી પહેલા તો o શું છે? 0 0. એટલે z ની કિંમત શું હશે? 0. તો z ની કિંમત શું આવી જશે? 0. ચલો આ શું છે? 20 0. a શું છે? 20 0. 20 0 ની કિંમત મૂકો તો શું આવશે આન્સર? 5000. 20 0 આગળ આન્સર શું આવી ગયો? 5000. પછી બીજું શું ખબર છે? c આપણને ખબર છે 0 60. c ની કિંમત હું 0 ને 60 મૂકીશ તો આન્સર શું આવશે? બોલો. 4500. હવે જે b પોઈન્ટ છે એ આપણને ખબર નથી, તો કેવી રીતે મળશે b પોઈન્ટ? સિમ્પલ વસ્તુ છે, જે બે લાઈનનું છેદ બિંદુ હોય, એનું સોલ્યુશન લઈ લો. એટલે કે 5x + y = 100 અને x + y = 60. so 4x = 40. so x will be 10 and y આના પરથી બોલો, આગળ x 10 છે તો y બરાબર શું હશે? 50. so આ પોઈન્ટ કયો છે? 10 50 છે. આ પોઈન્ટ કયો છે? 10 50. so તમે b પોઈન્ટ શું દર્શાવશો અહીંયા? 10 50. જેનો આન્સર શું આજે મેં જોઈ લીધો છે ઓલરેડી, 6250. તમે કહી શકો છો મહત્તમ પ્રોફિટ છે કેટલું થશે? b થશે. ન્યૂનતમ પ્રોફિટ એટલે કે ન્યૂનતમ જે છે એ કેટલું થશે? 0 થશે. તો પ્રમેય શું કહેતો હતો? પ્રમેય કે મહત્તમ અને ન્યૂનતમ કિંમત માટે શક્ય
કિંમત માટે શક્ય ઉકેલ શિરોબિંદુઓ બનશે. કોણ બનશે? શિરોબિંદુઓ બનશે. શક્ય ઉકેલ કોણ બનશે? શિરોબિંદુઓ જે છે 4. અહીંયા 4 શિરોબિંદુઓ હતા અને 4 માંથી કોઈ એક જવાબ આપશે તમને. આની અંદર જેટલા બી રિજિયન છે એ બધામાં શું હશે? આના સિવાય આનાથી મોટી યા તો આનાથી ઓછી કિંમત મળશે નહીં. ચલો કેટલા લોકોને સમજ પડી છે? આ જે મેથડ મેં બતાવી મેથડ સમજ પડી? શું કરવાનું હતું પહેલા? સૌથી પહેલા ગ્રાફ ડ્રો કર્યો, એમાં ચલ લખ્યા, મર્યાદા લખી, મર્યાદામાં જે તમને લાઈનો મળી છે લાઈનો એટલે કે રેખાઓ અહીંયા ડ્રો કરી, રેખાઓ દોર્યા પછી રેખાઓમાં રિજિયન ડિસાઈડ કર્યો કે લેસ ધેન ઓર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કોનાથી? ઉગમ બિંદુના સહારે. ઉગમ બિંદુ કિંમત મૂકીને ચેક કર્યું કે ઉગમ બિંદુ અંદર આવશે કે નહીં આવે. અગર આવે તો ઉગમ બિંદુ બાજુનો પ્રદેશ લો. અગર ઉગમ બિંદુ ના આવતો હોય, શરત ફૂલફિલ ના કરતો તો ઉગમ બિંદુની વિરુદ્ધ સાઈડનો પ્રદેશ લો. સિમ્પલ એન્ડ સ્વીટ. અગર ઉગમ બિંદુની પાસ થતી લાઈન હોય તો એવા કેસમાં કોઈ બીજો પોઈન્ટ લઈ લો, 10 -10 એના કોઈ રેફરન્સ પોઈન્ટ તમે લઈ શકો. ઓકે, ને જે છેદ બિંદુ છે કેટલા શોધવાનું? તો કે બંને જે લાઈન છે એનો ઉકેલ. મારા ખ્યાલથી મોસ્ટ ઓફ વસ્તુ અહીંયા આપણે જોઈ લીધી છે. જલ્દી તમારે લખ્યું એટલે આપણે અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ છે જે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ આમાં બની શકે એ બધા જ પ્રકારના ક્વેશ્ચન્સ આજે જ જોઈ લેશું. કારણ કે હવે મારું જે કામ રહેશે, આજે 5 દાખલા ગણાયા પછી નેક્સ્ટ લેક્ચરમાં મારું કામ શું હશે? તમને આવું બનાવીને આપી દેવું. ચલો જોઈએ, એ તો આગળની વાત છે, પણ અત્યારે તમે શું કરો? આને લખી લો એટલે આપણે નવા ક્વેશ્ચન્સ પણ જોઈ લઈએ. ચાલો આગળ જઈએ. ચલો ક્વેશ્ચન જોઈ લઈએ. પહેલો ઉદાહરણનો એક. ચલો મને કીધું છે હેતુલક્ષી વિધેય z જે આપ્યું છે એ આપ્યું છે 4x + y. બીજું મર્યાદાઓ કઈ આપી છે? x + y < > 50, 3x + y < 90, x > 0, y > 0. સો મારે શું કરવાનું છે? મહત્તમ બનાવવાનું છે, ન્યૂનતમ? મહત્તમ બનાવો, મહત્તમ z અને મહત્તમ બનાવવાનું છે. તો સિમ્પલ. સૌથી પહેલા શું છે? ચલ આપી દીધા x અને y. તો હું શું કરીશ? આ બાજુ એક ગ્રાફ દોરવાનો શરૂઆત કરી દઈશ. બીજી વસ્તુ, બે શરતો કઈ આપી દીધી છે? x + y = 50. જલ્દી બોલો કયા કયા પોઈન્ટ આવશે? y = 0 મૂકો તો આન્સર આવશે 50 0 0 50. અહીંયા બોલો શું આવશે? y = 0 મૂકશો તો 30 0 0 90. ઓકે, તો અહીંયા ક્યાં સુધી જવાનું છે? 90 સુધી. તો આને 0 90 આપી દો નામ. જે મહત્તમ કિંમત હોય ને એને પહેલા આપી દેવાની. પછી 0 90 અહીંયા છે તો આ 50 0 અહીંયા આવશે, પછી 0 50 અહીંયા આવશે. 0 50 જેટલું છે એટલું 50 0 છે. આમાં કોઈ સમય નહીં બગાડવાનો દોરવામાં. 30 0 ક્યાં હશે? અહીંયા કશે હશે. હવે લાઈન બનાવી દો. તમારી પાસે સ્કેલ ને એવું હશે એટલે વ્યવસ્થિત બનાવી શકશો તમે. ચલો 0 0 મૂકીને ચેક કરો કયો રિજન આવશે. તો પહેલા 0 0 મૂકીશ, ઉગમ બિંદુ મૂકીશ તો ઉગમ બિંદુ પાસ થશે. જો 0 + 0 < > 50, યસ. તો આને ક્યાં આવશે કિંમત? 50 વાળું ક્યાં ગયું? યસ, નીચેની સાઈડ. ચલો 3x + y માં તમે 0 0 મૂકો તો < > 90 આવશે. એટલે આનો રિજન બી કોઈ આવશે ઉગમ બિંદુ તરફ. સમજાય છે? તો તમે જોશો, અગર ધ્યાનથી જુઓ તો તમને કયું રિજન મળી ગયું? ઓવરલેપ રિજન. મને આ મળી ગયું. જુઓ આના માટે તમે એક બુકમાં જોજો કે રિજન કેવી રીતના બતાવ્યું છે. કારણ કે તમારી પાસે શું છે? પેન્સિલ હશે તો તમે લાઈટ દોરી શકશો. હું એમાં લાઈટ નહીં દોરી શકું, છતાં હું દોરી દઉં છું એકવાર. ઓવરલેપ રિજન ફાઇન્ડ કરવા માટે. બરાબર છે? હજી એક ઓવરલેપ રિજન આપણે પ્રથમ ચરણમાં જોવાનું છે તો આપણને કોઈ ડાઉટ નથી. પ્રથમ ચરણમાં જ જોવું.
બરાબર. તો ઓવરલેપ રિજિયન તમે જોઈ શકો છો અહીંયાથી. યસ. સો O A B C O A B C. સો શક્ય ઉકેલો શું હશે? 0. O માં શું આવશે? 0 0. A શું આવશે? 30 0. B શોધવા પડશે. C શું આવશે? 0 50. તો ચાલો B કેવી રીતના મળશે? બંનેનો છેદબિંદુ એટલે x 3x y = 90, x y = 50. so 2x will be 40. માઈનસ કરો તો શું મળશે? 2x = 40 મતલબ x = 20. अगर x 20 હોય તો y શું થશે? 30. સો અહીંયા કયું બિંદુ મળી ગયું? 20 30. સો અહીંયા કયું બિંદુ મૂકી દો? 20 30. ચલો શક્ય ઉકેલો મળી ગયા. હેતુલક્ષી વિધેય લખો તો લખી દો હેતુલક્ષી વિધેય z. એની કિંમત બોલો શું છે? 4x y. ચલો લખો 4x y. તો પહેલું તો 0 જ આવશે, કોઈ ડાઉટ નથી. બીજું શું આવશે? 120. ત્રીજું શું આવશે? 4 2 8 110. છેલ્લું શું આવશે? 0 + y 50. તો મહત્તમ ક્યાં મળે છે? 30 0 આગળ. મહત્તમ ક્યાં મળશે? 30 0 આગળ. તો આ પોઈન્ટ આગળ શું થાય છે? મહત્તમ કિંમત મળે છે. સો તમારે x = 30 લેવું પડશે અને y = 0 લેવું પડશે. કેટલા લોકોને સમજ પડી ગઈ? સિમ્પલ છે, કહી શકશો? તો ક્વેશ્ચન આવા એટલા ઈઝી પણ નહીં આવે, થોડો ઘણો ડિફિકલ્ટ આવશે. જોઈએ આપણે કેટલા ડિફિકલ્ટ થઈ શકે. બટ આ સમજમાં પડી ગઈ? કરી શકશો? તો જે હું તમને 4-5 એક્ઝામ્પલ કરાવું છું ને એને નોટમાં વ્યવસ્થિત રીતે લખી લેજો, કારણ કે એનાથી અલગ પ્રકારનો દાખલો પૂછાવો બહુ જ ઓછો શક્ય છે. તો ને 5 અલગ અલગ મેથડ બહુ જરૂરી છે. આ એમાંથી એક મેથડ આ હતી. ચલો લખી લો. ચાલો ચલો આ દાખલો ગણો. શું કરીશું? બધી વસ્તુ given છે. સૌથી પહેલા તો લાઈન દોરીશું. અહીંયા બોલો કયા કયા પોઈન્ટ આવશે? 10 0 0 5. અહીંયા બોલો શું આવશે? y0 મૂકશો તો x = 8 0 0 6. બરાબર. તો સૌથી મોટો પોઈન્ટ કયો છે? 10 0. તો અહીંયા 10 0 આપી દો. તો અહીંયા 8 0 ક્યાં આવશે? એથી થોડુંક આગળ. પછી કે છે 0 6 અને 0 5. સો 8 0 ઇધર અહીંયા છે તો 8 0 અહીંયા, તો અહીંયા 0 6 જેવું કંઈક આવશે અને અહીંયા 0 5 જેવું કંઈક આવશે. સમજાઈ ગયું? 0 6 0 5 કેટલા મળી ગયા? 0 5 અને 0 10 10 0 ને અડાવવાનો છે. બરાબર છે. રિજિયન ડ્રો થઈ ગયા. યસ. તો હવે આપણે 0 0 મૂકીને ચેક કરશું. પહેલા 0 0 મૂકો. 0 0 > 0. નહીં 10 થી મોટા તો નથી 0. સો 0 0 થી વિરુદ્ધ દિશામાં આપણે લેવાનું. 0 0 થી વિરુદ્ધ દિશામાં શું છે? x + 2y. x + 2y વાળી લાઈન કઈ છે? યસ આ છે x + 2y. નામ આપણને નહીં બોલતા, તો તકલીફ પડશે. તમે જ ભૂલી જશો કે કઈ લાઈન હતી. નામ આપણને નહીં બોલતા. x + 2y ટાઈમ ક્યાં છે? આ રહી. એનામાં શું છે? ઉગમ બિંદુથી વિરુદ્ધ બાજુ. એટલે કઈ બાજુ આવશે? આ બાજુ. ચલો બીજી કઈ છે? 3x + 4y <= 24. મૂકો 0 0. સો <= 0 <= 24. સાચી વાત છે.
તો આ લાઈન માટે શું થશે, નીચેની બાજુ આવશે કારણ કે ઉગમ બિંદુ બાજુ લેવાનું છે. હા ભૂલ કરીને અહીંયાથી જો આ ભૂલ છે. ઓકે, તો ઓવરલેપ રિજન ક્યાં મળે છે? કેટલા પણ લોકો કહી શકશે આ રહ્યો. ઓવરલેપ રિજન આ પોઈન્ટ, આનો નામ આપી દો A, આનો નામ આપી દો B, આનો નામ આપી દો C. સો 3 પોઈન્ટ મળે છે. કયા કયા શક્ય ઉકેલોના બિંદુઓ બોલો? A શું આવશે 0.5, B નથી જાણ, C 0.6. ચલો શોધી લો B શું આવશે, કેટલા મળશે બંનેનો ઉકેલ. તો 3x એટલે કે 2x 4y is equal to 20. ઉપર લખી લઉં છું 3x 4y is equal to 24. So x will be 4, y equal to શું થશે, x equal to 4 તો y equal to થશે 3. So આ આન્સર આવશે 4 3. શું આવશે 4 3. ચેક કરો શું થાય છે. z ની કિંમત બોલો 200x 500y. સો પહેલા 500 ગુણ્યા 5 એટલે 2500 આન્સર આવશે. બીજામાં શું થશે 200 ચોક 800 ને 3 50 15, 8 ને 5 2300. લાસ્ટમાં શું આવશે 5 6 30 3000. આપણે શું જોઈએ છે ન્યૂનતમ, ઉપર જવાબ આવશે B 4 3. ન્યૂનતમ ક્યાં મળે છે 4 3 આગળ મળે છે. સો આન્સર વિલ બી 2300 આવશે. z ની ન્યૂનતમ કિંમત કેટલી થશે 2300 અને ક્યાં આગળ 4 અને 3 આગળ. ચલો કેટલા લોકોને સમજ પડી ગઈ છે? કરી શકાશે ને? સિમ્પલ છે, ઈઝી છે. યસ. જો બુકમાં જોઈને તમે ઉદાહરણના દાખલામાં શું કોઈ એક બે લાઈન લખવાની હોય તો લખી લેજો. બાકી જે મેથડ છે એ તમને હું ડાયરેક્ટલી અહીંયા સમજાવી દઉં છું. ઓકે ચલો. चलो आगे जाइए. चलो उदाहरण आगे जाइए. बीजो क्वेश्चन ले लिया. z equal to 3x plus 9y. શું કરવાનું છે? ન્યૂનતમ અને મહત્તમ બંને શોધવાનું છે. સરળ શું આપે છે x plus 3y less than or equal to 60, x plus y greater than or equal to 10, x less than or equal to y, x y greater than or equal to 0. તો અહીંયા કેટલી મર્યાદા આપી છે? ટોટલ જોવા જઈએ તો એક વધારાની આપી છે. લાસ્ટ ટાઈમ કરતા એક વધારે છે. સૌથી પહેલી વસ્તુ સમજવાની છે, y ને આમાં લઈ જાવ તો શું થઈ જશે x - y less than or equal to 0. x - y less than or equal to 0 થઈ જશે. તો જલ્દી પોઈન્ટ જોઈ લે પહેલા. શું પોઈન્ટ આવશે અહીંયા? y0 મૂકો તો 60 0 and 0 20. અહીંયા શું આવશે 10 0 0 10. અહીંયા શું આવશે x બરાબર y છે. આ શું લાઈન છે? y બરાબર x લાઈન છે. તો y બરાબર x લાઈન તો આપણને ડ્રો કરતા આવડે છે ને બધાને? તો y બરાબર x લાઈન ડ્રો કરજો. ઓકે, એનું રીજન ની આપણે ચિંતા કરવાની જરૂર નથી. કરીએ ચિંતા તો જોઈ લો કયું રીજન આવશે. x - y less than or equal to 0 છે. તો કોઈ એક પોઈન્ટ અહીંયાથી -1 0 પુટ કરો અને ચેક કરો ક્યાં આવે છે. -1 0 ક્યાં આવશે ચેક કરો. -1 -0 -1 is less than or equal to 0. yes, તો આ રીજન કયું આવશે? આ રીજન આવશે. ચલો બીજા જે પોઈન્ટ્સ છે ચેક કરો. 60 0 આપવાનું છે નામ. સો 10 0 ક્યાં આવશે? અહીંયા હશે. 0 10 ક્યાં આવશે? અહીંયા. 0 20 અહીંયા. ના આપો શું નામ છે આનું?
x plus 3y is equal to 60. ઓકે, તો આ પ્રકારની કંઈક આકૃતિ બને છે. હવે ચેક કરો કયું ક્યાં રિજન લેવાનું છે. x plus 3y less than or equal to 60, 0 0 પુટ કરો, શું થશે? 0 less than or equal to 60 એટલે x plus 3y વાળું કયું છે? આ નીચેની સાઈડ આવશે. ચલો બીજું કયું છે? x plus y greater than or equal to 0, તો એ 0 0 ની ઓપોઝિટ બાજુ હશે. જોઈ લો, 0 0 પુટ કરો, શું થાય છે? 0 greater than or equal to 10, ખોટું છે, રોંગ છે, એટલે આપણે 0 થી રોંગ સાઈડ લેવાનું. રોંગ સાઈડ એટલે શું? આ બાજુની બાજુ. સો મને કહી દો જલ્દીથી. અને આ શું છે? આ બાજુની બાજુ છે, તો ઓવરલેપ રિજન કયો થશે? આ વાળો ભાગ. સો O देखिए O ना लिए A भी लिए A B C and D. ओके, शक्य उकेलना बिंदुओ बोलो. शक्य उकेलना बिंदुओ तो આવશે A બોલો. A આવશે 0 10. B આપણને ખબર છે કે નથી ખબર? નથી ખબર. C આપણને ખબર છે કે નહીં ખબર? નથી ખબર. D આપણને ખબર છે કે નથી ખબર? ખબર છે, 0 20. ચલો B જે પોઈન્ટ છે કોની કોની સાથે રિલેશન છે? y = x અને x + y = 10. x + y = 10, x - y = 0. so x will be 5, y will be 5. so આ પોઈન્ટ નું નામ છે 5 5. લખી દઈએ. શું નામ છે? 5 5. હવે બીજું શોધો. x + 3y, x - y = 0. so minus plus minus 4y = 60. so y = 15 એટલે x = શું હશે? 15, કારણ કે y = x9 છે, તો 15 15 આવે છે. હવે આન્સર બોલો. 0 10, z શું છે? 3x + 9y. તો 0 10 માં શું આન્સર આવશે? 90. 5 5 માં શું આવશે? 15 તરી, એટલે 5 તરી 15, 9 50 45 અને 15 60. 15 15 માં શું આવશે? 15 તરી 45 પ્લસ 15 9 135. ટોટલ આન્સર થશે 135 પ્લસ 45 180. 0 ને 20 માં શું હશે? 20 * 9 180. સો મહત્તમ કિંમત કઈ થઈ ગઈ? આ મહત્તમ કિંમત થઈ ગઈ. ન્યૂનતમ કિંમત કઈ થઈ ગઈ? 60 થઈ. ચાલો લખી લો. સમજાય છે વસ્તુમાં? તો આમાં ન્યૂનતમ અને મહત્તમ કિંમત બંને શોધી. બીજી એક વસ્તુ કે એક વધારાની મર્યાદા પણ આપેલી હતી, તો એને પણ આપણે અહીંયા ડિનોટ કરી છે. સમજી શકો છો, દોરી શકો છો તો દોરવાનું ચાલુ કરો, લખવાનું ચાલુ કરો અને સોલ્વ કરવાનું ચાલુ કરો. ચાલો. હવે અહીંયા અગત્યની એક વસ્તુ બીજી છે. થઈ ગયું છે તમારું કામ? યસ. અગત્યની વસ્તુ શું છે કે બે જગ્યાએ મહત્તમ કિંમત મળે છે, C અને D. C અને D જગ્યાએ શું છે? મહત્તમ કિંમત મળે છે. એનો મતલબ શું છે ખબર છે? અગર તમને બે કોર્નર પોઈન્ટ પર મહત્તમ કિંમત યા ન્યૂનતમ કિંમત મળી જાય, એનો મતલબ છે કે એ લાઈન પર, આ જે લાઈન હશે, સેગમેન્ટ હશે, CD સેગમેન્ટ પર રેખાખંડ CD ના, લખો, રેખાખંડ CD ના દરેક બિંદુ પર, દરેક બિંદુ પર z ને મહત્તમ મળશે. એનું રીઝન શું છે? કારણ કે એના બે કોર્નર પોઈન્ટ પર 180 180 હોવાથી, બંને બિંદુ 180 હોવાથી એ લાઈનના દરેક બિંદુ પર શું મળશે? તમને 180 આન્સર મળશે. એટલે અગર પૂછવામાં આવે કે 180 થાય તેવા કેટલા ઉકેલો મળે, તો તમે શું કહી શકશો? અનંત ઉકેલો. રેખાખંડ CD ના દરેક બિંદુ છે એના પર, તો ફક્ત બે ઉકેલો નથી મળતા. કેટલા ઉકેલો મળશે? અહીંયા તમને C અને D વચ્ચેના તમામ ઉકેલો. શું કહું છું? સમજ પડે છે કઈ? શું કીધું મેં કે જે ચાર બિંદુઓ મળ્યા, એ ચાર બિંદુઓમાંથી કોઈ બે જગ્યાએ તમને ન્યૂનતમ યા તો મહત્તમ કિંમત સરખી મળી જાય. તો અહીંયા મહત્તમ કિંમત શું મળી? કે 180 180 બે જગ્યાએ. કઈ જગ્યાએ? C અને D વચ્ચે. એનો મતલબ શું છે? એનો મતલબ સિમ્પલ છે કે C અને D ના દરેક બિંદુએ, C અને D વચ્ચેના દરેક બિંદુએ રેખાખંડ પર તમને શું મળશે? મહત્તમ કિંમત મળશે. સમજાય છે? તો ચાલો લખી લો જલ્દીથી. એ પણ વસ્તુ બહુ જ અગત્યની નથી. અલગથી લખવા માટે કઈને નોટ કરજો આને. જોવું આને.
ચાલો આગળ જઈએ. फोर्थ क्वेश्चन. z આપ્યો છે -50x + 20y અને એને શું કરવાનું છે? ન્યૂનતમ. 2x - y greater than -5, 3x + y greater than 3, 2x - 3y less than or equal to 12, x greater than or equal to 0, y greater than or equal to 0. चलो અહીંયા સોલ્વ કરીએ. Just a minute. નામ નથી આપ્યું વગેરે. અનબાઉન્ડેડ રિજિયન વાળો ક્વેશ્ચન છે આ. તો લખી દેજો અનબાઉન્ડેડ રિજિયન વાળો ક્વેશ્ચન. અસીમિત. ચાલો અનબાઉન્ડેડ એટલે અસીમિત ઉકેલ પ્રદેશ. ચાલો પહેલા તો કીધું 2x - y ના બે પોઈન્ટ આપી દો. y = 0 લખશું તો x બરાબર શું આવશે? -5/2 0. y = 0 x = 0 મૂકશું તો y શું આવશે? 0.5. અહીંયા બોલો 3x + y y = 0 x બરાબર 1 0 0 3. અહીંયા બોલો x = 0 મૂકો તો y શું મળશે? સોરી પહેલા y = 0 મૂકો તો x મળશે 6 0 અને y ની વાત કરું તો y શું મળશે? -4. તો આ જોઈ શકો છો અહીંયા પ્લસ માઈનસ બધી કિંમતો છે. આપણે દોરવા વખતે ધ્યાન રાખવું. સૌથી પહેલા શું લઈ લઉં? 0.5. y પર સૌથી મેક્સિમમ શું છે? 0.5 છે. નીચે શું છે? 0 - 4 તો અહીંયા કશે આવશે. પછી શું છે? 0.3. પછી -5/2 0. -1 0 6 0. ચલો -5/2 0 0.5 ક્યાં છે? આ રહ્યા. લાઈન નું નામ આપી દો 2x - y = -5. चलो પછી 1003 અરે એના શું આપી દઉં 3x + y = 3. પછી શું છે 2x - 3y = તો આ બંનેને જોડવાના છે. ચલો रीजन નક્કી કરી દઈએ. ચલો પહેલામાં જો 0 0 મૂકશો તો શું આવશે? ગ્રેટર ધેન ઓર -5. So આ બધી લાઈન આવશે. ચાલો 3x + y માં 0 0 મૂકશું તો ઓપોઝિટ સાઈડ આવશે. તો 3x + y ની ઓપોઝિટ સાઈડ આ બાજુની બાજુ. પછી શું છે 2x - 3y માં 0 અંદર આવશે એટલે શું થશે 0 બાજુ એટલે આ બાજુની સાઈડ આવશે. ઓકે બધા જવાબો ક્યાં લેવાના છે? પ્રથમ ચરણમાં. તો હવે જલ્દી જવાબ બોલો. બરાબર ડ્રો કર્યું છે ને? આવડો રિજન થશે. ઓવરલેપ રિજન ચેક કરી લો. બરાબર છે ને? યસ. તો હું નામ આપી દઉં હવે જલ્દીથી. A B એ તો અહીંયાથી આપણે ચાલુ કરું. A B C and D. બાકી કશું છે પછી અનંત સુધી જાય છે. આને શું કહેવાશે? અસીમિત ઉકેલ પ્રદેશ. શું કહેવાશે? અસીમિત ઉકેલ પ્રદેશ. સીમિત જ નથી, એ તો શું થઈ જાય છે? અનલિમિટેડ સુધી એટલે કે ઇન્ફાઇનાઇટ સુધી જતો રહે છે.
તો આપણે તો પણ શું જોવાના છે, કોર્નર પોઈન્ટ્સ જ જોવાના છે. કોર્નર પોઈન્ટ્સ કયા કયા છે? ABCD. જલ્દી બોલો. ઉકેલ પ્રદેશના શિરોબિંદુ બી લઈ શકો. નામ શું લખ્યું? શિરોબિંદુ. તો A શું આવશે? જલ્દી બોલો, જોઈને બોલો. A શું આવશે? 0 5 છે. એ 0 5. તો A આવશે 0 5. B આવશે 0 ને 4 કે 3 3. પછી શું આવશે? C 1 0. પછી D બોલો. D શું આવશે? 0 6 કે 6 0. હવે Z બોલો જલ્દી. Z માં શું આન્સર છે? -50x + 21. પહેલો આન્સર બોલો. 0 5 મૂકશું તો શું મળશે? 100. 0 3 મૂકશું તો શું મળશે? 60. 1 0 મૂકશું તો શું મળશે? -50. 6 0 મૂકશું તો શું મળશે? -300. તમારે શું જોઈએ છે? ન્યૂનતમ કિંમત. તો D = -300. બરાબર. તો ન્યૂનતમ કિંમત ક્યાં મળી ગઈ? -300 આગળ. શું આ સાચું છે? તો હું કહીશ ના. ક્યારની વાત કરું છું? જ્યારે જ્યારે અસીમિત ઉકેલ મળે, જ્યારે જ્યારે શું મળે? અસીમિત ઉકેલ પ્રદેશ મળે. અસીમિત ઉકેલ પ્રદેશ મળે. અસીમિત ઉકેલ પ્રદેશ મળે. એ કેસમાં શું કરવાનું છે? એ કેસમાં શું કરવાનું છે? તો એમાં જવાબ તો શોધવાનો છે, એમાં તો કોઈ ડાઉટ નથી. આટલા સુધી તો કરવાનું છે. બટ આ જવાબ જ્યારે હું અહીંયા મૂકી દઉં ત્યારે શું બનશે? રેખા બનશે. શું મળશે? રેખા મળશે. એ રેખા કઈ છે? મને જલ્દીથી કોઈ કહીને બતાવે. અગર હું -50 y = 0 મૂકો તો શું આવશે? 6 0. તો એક પોઈન્ટ આનો આવી ગયો 6 0. બીજો પોઈન્ટ બોલો. y માં x = 0 મૂકશો તો શું મળશે? -0 -15. સો અગર માઈનસ આ શું હતું અહીંયા? -0 -4. તો અહીંયા કશે બી હશે. ચાલો 0 -15 છે અહીંયા. સો અહીંયાથી પાસ કરીશ તો 6 0 કેવી રીતના જશે? આ રીતે જશે, પાસ થશે. આજે લાઈન ડ્રો કરવાની વાત કરું છું. કઈ લાઈન થઈ ગઈ? એને z લાઈન ને યાદ રાખવા માટે યાદ આપી દો. z રેખા. z રેખા. z રેખા તમારે દોરવાની છે. આન્સર મળ્યા પછી એને = z લખીને z રેખા દોરવાની છે. અગર z રેખા ક્યાંથી પાસ થાય? અસીમિત ઉકેલ પ્રદેશમાંથી પાસ થાય. અસીમિત ઉકેલ પ્રદેશમાંથી પાસ થાય. z રેખા અસીમિત ઉકેલ પ્રદેશમાંથી પાસ થાય. તો ઉકેલ ના મળે. તો ઉકેલ ના મળે. અને પ્રદેશમાંથી પસાર ના થાય તો મળેલ ઉકેલ સાચો છે. તમારે શું છે? અહીંયા શું થાય છે કે જે z રેખા છે એ શું છે? અસીમિત ઉકેલ પ્રદેશમાંથી પસાર થઈ જાય છે. સો એ કેસમાં તમે શું કહેશો કે આ જે z છે એની વેલ્યુ -300 એ ન્યૂનતમ નથી. કોઈ બીજી બી હોઈ શકે. કોઈ બીજી પણ હોઈ શકે. ઓકે. સો આવા કેસમાં તમે શું લખી શકો? ઉકેલ ના મળે. ક્યારે? જ્યારે એ ક્યાંથી પસાર થાય? અસીમિત ઉકેલ પ્રદેશમાંથી પસાર થાય ત્યારે. અગર એમાંથી પસાર ના થતે તો તમે શું લખતે કે ભાઈ એનો ઉકેલ -300 છે. ઓકે. તો લખી દો જલ્દીથી. તો આ એક અલગ વેરાયટી થઈ ગઈ ક્વેશ્ચન. ચલો લખી લો. ચાલો ચલો એક ક્વેશ્ચન બીજો લઈ લઈએ. चलो वीडियो पोस्ट કરીને તો જાતે પ્રયત્ન કરવાનો.
ચાલો શું કરશું, સિમ્પલ ઇઝુ પોઈન્ટ લઈ લેશું. અહીંયા શું પોઈન્ટ આવશે 8008, અહીંયા બોલો પોઈન્ટ 0 y = 0 મૂકતા 5003. एट जीरो और 08 પછી 50 ક્યાં આવશે, એનાથી અડધા જેવાની આસપાસ. ओके तो आंसर बोलो, रीजन चेक करो. x + y > > 800 મૂકશો તો શું મળશે, લાઈનનું નામ આપી દો. આને શું નામ, x + y = 8, 3x + 5y = 15. ચલો x + y માં 0 મૂકશો તો શું મળશે, ખોટું પડશે. બરાબર, ખોટું પડે એટલે આની વિરુદ્ધ દિશામાં, આની વિરુદ્ધ દિશામાં કયું આવશે, આવડી દિશા. चलो 3x + 5y માં 0 મૂકો તો શું થશે, ફૂલફિલ થાય છે, શક્ય બને છે. યસ, તો 0 વાળી દિશા. તો બોલો પ્રથમ ચરણમાં ઓવરલેપ રિજન કેટલું છે, પ્રથમ ચરણમાં ઓવરલેપ રિજન કેટલું છે, તો ઓવરલેપ રિજન દેખાતું નથી કારણ કે આ બીજી ડાયરેક્શનમાં જાય છે, આ બીજી ડાયરેક્શનમાં જાય છે. કહેવાનો મતલબ બંને ક્યારેય પણ એકબીજાને પ્રથમ ચરણમાં છેદતા નથી. નીચે જેને બીજામાં છેદે એનો ઇશ્યુ નથી, પણ પ્રથમ ચરણમાં છેદે છે તો કે નથી છેદતા. એનો મતલબ કે ઉકેલ ના મળે. શું થશે, ઉકેલ પ્રદેશ ના મળતા, ઉકેલ પ્રદેશ ના મળતા તમે કહી શકો કે ઉકેલ ના મળે. તો આવો પ્રશ્ન હોઈ શકે. ઓકે, કેટલા લોકોને દરેક પ્રશ્નમાં સમજ પડી ગઈ છે, પડી ગઈ છે. તો સ્વાધ્યાય 7.1 તમારે ઘરેથી કમ્પ્લીટ કરીને લાવવાનું છે. સ્વાધ્યાય 12.1 શું કામ છે, સ્વાધ્યાય 12.1 તમારે ઘરેથી કમ્પ્લીટ કરીને લાવવાનું છે. કાલે હું તમને શું કરાવીશ, 12.2 માં કયા મેથડના દાખલા છે એના રિલેટેડ કેટલા દાખલાઓ આપણે સોલ્વ કરાવીશું. એના પછી વિડિયો પોસ્ટ કરીને તમે જાતે એકવાર પ્રશ્ન દાખલા સોલ્વ કરી લેશો, પછી પાછો વિડિયો પ્લે કરીને તમે આગળની વસ્તુ જોશો. ઓકે, તો ફર્સ્ટ જ્યારે બી નેક્સ્ટ લેક્ચરમાં આવો ત્યારે શું કહીને આવશો, સ્વાધ્યાય 12.1 કમ્પ્લીટલી સોલ્વ કરીને લાવો. કોઈ પણ ડાઉટ આવે કોઈ પણ દાખલામાં મને કોલ કરીને પૂછી લો. ઓકે, બટ એને સોલ્વ કર્યા વગર નેક્સ્ટ લેક્ચર જોવાનો કોઈ મતલબ બનતો નથી. ચાલો જલ્દીથી લખી લો. ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી વિરામ લઈએ.